વડોદરામાં આમ આદમી પાર્ટીના પ્રમુખ અશોક ઓઝાનો વિવાદ સતત ઘેરો બની રહ્યો છે। એક મહિલાએ અશોક ઓઝા સામે નોકરી અને પક્ષમાં મોટો હોદ્દો આપવાની લાલચ આપી દારૂ પીવડાવી શારીરિક શોષણ અને દુષ્કર્મ ગુજાર્યાની ગંભીર ફરિયાદ નોંધાવી છે। બીજી તરફ પલટવાર કરતા આ પ્રમુખ અશોક ઓઝાએ પણ તે મહિલા સામે વળતી ફરિયાદ કરી છે। ઓઝાનો આરોપ છે કે મહિલા તેમને ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપી 20 લાખ રૂપિયાની ખંડણી માંગી રહી છે। હાલ પોલીસે બંને પક્ષની અરજી સ્વીકારી આ મામલે સઘન તપાસ હાથ ધરી છે। કુણાલ શર્મા વધુ વિગતો જણાવી રહ્યા છે। કુણાલ, આપ પ્રમુખ સામે આરોપ। કિન્નરી, આપના જે પ્રમુખ છે વડોદરા આપ પાર્ટીના અશોક ઓઝા, તેમની સામે અત્યારે 3 દિવસ પહેલા જ આઈબીના નકલી ઓફિસર બનીને આપ પાર્ટીના જ કાર્યકરને ધમકાવવાની ફરિયાદ થઈ હતી, ધરપકડ પણ કરવામાં આવી હતી। ત્યારબાદ હવે તેઓની સામે ફરી મુશ્કેલીઓ વધી છે, કારણ કે એક મહિલાએ તેમની સામે શારીરિક શોષણના આરોપ લગાવ્યા છે, શરાબ પીવડાવીને દુષ્કર્મ આચર્યાની પણ ફરિયાદ નોંધવામાં આવી છે। બીજી તરફ સામે અશોક ઓઝાએ પણ આ મહિલા સામે અરજી કરી છે કે આ મહિલા તેનું મકાન અને 20 લાખની ખંડણી માંગી રહી છે। એટલે કે સામે આરોપ પ્રત્યારોપ લાગ્યા છે, પરંતુ છેલ્લા એક સપ્તાહથી જે રીતે અશોક ઓઝા સામે ફરિયાદો થઈ રહી છે તે જોતા આપ પાર્ટીમાં ચકચાર મચી। જી ધન્યવાદ કુણાલ આ માહિતી માટે।